ગીરગઢડા તાલુકાના પીછવી ગામ ખાતે સમસ્ત ગામ લોકો દ્વારા સ્વયંભૂ બંધ પાળી ખોડિયાર માતાજીનો મહાયજ્ઞ કરવામાં આવ્યો. ગીરગઢડાના પીછવી ગામ ખાતે તારીખ 28/4/2024ના રવિવારે ગામ લોકો દ્વારા ખોડિયાર માતાજીનો મહાયજ્ઞ કરવામાં આવ્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીનો મહાયજ્ઞ કરવામાં આવ્યો. તેમાં બપોરે માતાજીનો પ્રસાદ રાખવામાં આવ્યો. સમસ્ત ગામ લોકો બપોરે પ્રસાદ રૂપે ભોજન કરવામાં આવ્યું. ગામના આગેવાનો વશરામભાઈ શિયાળ, કાળુભાઈ મકવાણા, આતુભાઈ મકવાણા, ભીખુભાઈ જેઠવા, બાબુભાઈ ગોહિલ, રામભાઈ મકવાણા, હસમુખભાઈ મકવાણા, રાજુભાઈ જેઠવા તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ બહાર ગામથી આવેલા લોકો તેમજ સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમ શાંતિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સંવાદદાતા સાગર ડાભી, દીવ મિરર ન્યૂઝ, ગીરગઢડા. આપનો પરિચય? મારું નામ મકવાણા હર્ષુખભાઈ વીરાભાઈ છે. શેનું આયોજન કરેલું છે? આ આયોજન છે ને એ અમે દર વર્ષે આ અમારા ગામનો ટીંબો છે, આ મા ખોડિયાર ભગવતીનું મંદિર છે. દર વર્ષે અમે માતાજી ખોડિયારમાંની તીજથી આખા ગામ સમસ્ત મળીને ભાઈઓ બહેનો બધા સૌ સાથે મળીને માતાજીની તિથિ ઉજવીએ છીએ. અને આ ગામનો એક ટીંબો છે, જેમ કહેવાય ને કે મા અંબાજી છે, મા બહુસરાજી છે, જે તમામ માવડીઓ છે ને તે ડુંગરની ટોચે બેઠી છે, એમ અમારા પીછવી ગામની આ મા ખોડિયાર છે ને તે અમારા ગામના ટીંબા ઉપર બેઠી છે. અને એટલું જ નહીં પણ એટલા બધા ભાવથી બધા આવતા લોકો છે ને એના બધાની મોઢે એક જ શબ્દ સંભળાય છે કે ખોટા તણી ખોડિયાર નહીં અને ખોડિયાર તણું ખોટું નહીં. આવી અમારી આ માવડી છે કે જ્યાં એમ કહેવાય કે વાંજિયાના મેણા ભાંગે છે મા ખોડિયાર, કોઈ દિન દુખિયાના દુઃખ ભાંગે છે મા ખોડિયાર, કોઈ કોઢિયાના કોઢ મટાડે છે, કોઈ પાંગળાના પગને માળી આપે છે. આવી અમારી આ મા ખોડિયાર છે જ્યાં રોજ એમ કે માનવ મહેરામણ ઉમટે છે. અને અનેક ભાવિ ભક્તો છે ને તે અહીંયા સૌ એકત્રિત થાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે પાછમનો તિથિ છે તે માતાજીની રાખી છે. અનેક બહોળી સંખ્યામાં ગામના તમામ ભાઈઓ બહેનો એકત્રિત થયા છે. ઘણા આજુબાજુના ગામડાઓમાંથી પણ બહેનો છે, ભાઈઓ છે તે માતાજીની પ્રસાદી લેવા આવ્યા છે. સામેની સાઈડ અમારી જે પ્રસાદી લેવા માટેની એક ભોજનશાળા છે, ત્યાં તમામ ભાઈઓ બહેનો પ્રસાદી લઈ રહ્યા છે. એક સાઈડ અમારા જે બહેનો છે તે ધૂન છે, સત્સંગ છે તે પણ કરતા રહેલા છે. આવી રીતે અમારા બહુ સારી પ્રમાણમાં અમારા ગામની બહુ સારી એકતા છે. ગામના તમામ આવા કાર્યક્રમો છે ને, પછી ભગવાન રામનો હોય કે ભગવાન કૃષ્ણનો હોય, નાનામાં નાનો કાર્યક્રમ પણ અમે ગામના તમામ લોકો એક સાથે એકત્રિત થઈ, એક સાથે સંગઠિત થઈ અને હળી મળી અને અમે સૌ સાથે ઉજવતા રહેલા છીએ. અને આ વર્ષે પણ અમે મા ભગવતી ખોડિયારની તિથિ ઉજવી છે. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.